હિન્દુ ધર્મમાં મહાભારત જેવો કોઈ અનમોલ ગ્રંથ નથી સાહેબ, કારણ કે જીવનની દિશા પણ બતાવે છે અને તમારા જીવનને એક સાચો માર્ગ પણ બતાવે છે. આ મહાભારત 1,32,000 શ્લોકથી રચવામાં આવ્યો હતો વેદ વ્યાસ દ્વારા. પણ ખરેખર શું આ મહાભારત વેદ વ્યાસ દ્વારા જ રચના કરવામાં આવેલી હતી મિત્રો? આ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે હિન્દુ ધર્મની જાણકારીઓની જે આપલે થઈ રહી છે એનામાં અડધી અધૂરી જ માહિતીઓ એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવે છે મિત્રો. પણ આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ખરેખર મહાભારત કોણે લખી હતી અને કયા વેદ વ્યાસ હતા વગેરે પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. બસ તમે અમારી ચેનલ પર જો નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવજો, જેથી કરીને તમને આ માહિતીસભર વિડીયો મળતા રહે. 1,32,000 શ્લોકથી બનેલું આ મહાભારત ગ્રંથ એટલે કે અનમોલમાં અનમોલ ગ્રંથ છે મિત્રો. પણ ખરેખર શું મહાભારતની રચના વેદ વ્યાસે કરી હતી મિત્રો? કારણ કે જ્યારે આ ગ્રંથની રચના કરવામાં આવી ત્યારે ખરેખર કયા વેદ વ્યાસ હતા? કારણ કે વેદ વ્યાસ છે ને સાહેબ એક પદવી છે, ઉપાધિ છે. જે લોકો, જે ઋષિ મુનિઓ વેદોનું રક્ષા કરતા હતા, વેદોની રક્ષા કરતા હતા, વેદોનું પરમ જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા હતા, એ લોકોને આ એક પદવી આપવામાં આવતી હતી વેદ વ્યાસની મિત્રો. એટલે કે જો તમારા મગજમાં એ વાત હોય ને કે મહાભારત વેદ વ્યાસે લખી હતી તો સાહેબ એનામાં થોડોક આ પ્લસ કરી લેજો, કારણ કે જ્યારે મહાભારતની રચના થઈને જે વેદ વ્યાસે રચના કરીને એથી પહેલા 27 વેદ વ્યાસ થઈ ચૂક્યા હતા મિત્રો. મહાભારતની રચના કરવાવાળા વેદ વ્યાસનું નામ હતું કૃષ્ણ દ્વૈપાયન. હા મિત્રો, કૃષ્ણ દ્વૈપાયન એમનું નામ હતું. કૃષ્ણ શું કામ નામ પડ્યું? કારણ કે એમનો રંગ શ્યામ હતો, કૃષ્ણ ભગવાન જેવો હતો. અને દ્વૈપાયન એટલે કે એક દ્વીપ ઉપર એમનો જન્મ થયેલો હતો, એટલે કૃષ્ણ દ્વૈપાયન નામથી એ પ્રચલિત થયા હતા મિત્રો. ને એમના દ્વારા જ આ મહાભારતની રચના કરવામાં આવેલી હતી. 1,32,000 શ્લોકનો આ સંગ્રહ, અનમોલ સંગ્રહ એટલે મહાભારત છે મિત્રો. હું તમને જણાવી દઉં કે મહાભારતની રચના 3 ચરણમાં થઈ હતી મિત્રો. પ્રથમ ચરણમાં 8,800 શ્લોક આવતા હતા, બીજા ચરણમાં 24,000 શ્લોક આવતા હતા અને ત્રીજા ચરણમાં 1,00,000 શ્લોક આવતા હતા મિત્રો, અને આવે છે મિત્રો. હવે સૌથી પ્રમાણિત જો કોઈ હોય ને સંસ્કૃતનું મહાભારત તો એરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પૂનાનું છે મિત્રો. એટલે કે ક્યારેક સમય મળે અને સંસ્કૃતના જો તમે જાણકાર હો તો પ્લીઝ એ એકવાર વાંચજો, એટલે તમને સાચી માહિતી મળે. અને હવે કોઈ તમને પૂછે ને કે મહાભારતની રચના કોને કરી હતી તો કહેવાનું કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસે કરેલી હતી. આવી જ જાણકારી અમે સદૈવ લેતા આવીએ છીએ તમારી સમક્ષ. બસ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવજો, જેથી કરીને આવા માહિતીસભર વિડીયોઝ તમારી પાસે પહોંચી શકે. ફરી મળીશું નવી જાણકારી સાથે, નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.